નમસ્તે મિત્રો, હવે 10 કિલો રાશનની થેલી ઘરે મળી જશે। જી હા મિત્રો, સરકારશ્રીના એક નવા બજેટની ફાળવણી કરવામાં આવી છે, જેમાં 37 કરોડનું બજેટ ફાળવણી કરવામાં આવી છે, જેમાં રાશન લેવા માટે હવે રેશન કાર્ડની દુકાન ઉપર ધક્કા ખાવાની જરૂર નહીં પડે। અરજદારને 10 કિલોની રાશનની થેલી ઘરે જ હોમ ડિલિવરી કરવામાં આવશે। શું રહેશે પ્રોસેસ, કોને મળવાપાત્ર છે, ક્યારે ગુજરાતમાં શરૂ થશે, સંપૂર્ણ વિગતવાર થશે આજના વિડીયોમાં અમે આપને જણાવીશું। બસ વિડીયોનો અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। સૌપ્રથમ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને મળશે હવે ઘરે રાશન। કેવી રીતે? તો કે મિત્રો, સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ રેશન કાર્ડ અપડેટને લઈને તમામ લોકો હવે ઘર બેઠા રાશન વસ્તુઓ પહોંચાડવામાં આવશે। તેમજ આ લિસ્ટમાં સામેલ લોકોને 1 જુલાઈથી તમામ પ્રકારની સુવિધાઓ ઘરે જ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી કરીને જો તમારું નામ પણ આ રેશન કાર્ડ લિસ્ટમાં હોય તો તમારે ચકાસી લેવું જરૂરી છે। હવે વાત કરીએ કે ઘરે રાશન કાર્ડ કીટ મેળવવા શું કરવું જોઈએ। તો કે રેશન કાર્ડ ધારકો માટે સમયસર કેટલાક ફેરફાર થતા રહે છે, જેના લીધે તેઓએ તમામ માહિતીનું જાણ હોવું જરૂરી છે। અને રેશન કાર્ડ અપડેટને લઈને પણ 30 જૂન સુધીમાં તમામ ગ્રાહકોએ બાયોમેટ્રિક દ્વારા પોતાનું આધાર કાર્ડ લિંક કરાવી દેવું જરૂરી છે, જે પ્રક્રિયાને આપણે ઈ-કેવાયસી કે કેવાયસી તરીકે ઓળખીએ છીએ। અને જે લોકો એ કેવાયસીમાં સફળ નહીં રહે તેઓએ ભવિષ્યમાં રાશનનો લાભ નહીં મળે। તો મિત્રો, ઈ-કેવાયસીનો પ્રોપરલી પૂરેપૂરો પરફેક્ટ વિડીયો મેં આઈ બટન ઉપર મૂકેલો છે, ત્યાંથી જઈ અમારી ચેનલ ઉપર પૂરેપૂરી માહિતી આપેલી છે સ્ટેપ બાય સ્ટેપ, ત્યાંથી જઈ આપ ઈ-કેવાયસી કરી શકશો, જાતે જ પોતાના ફોનના માધ્યમથી આપ કરી શકશો। હવે વાત કરીએ કે કયા રાજ્યમાં આ સુવિધા ઉપલબ્ધ થઈ છે। તો કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય કેટલાક રાજ્યોમાં લાગુ કરવામાં અમલીકરણ આપી દીધું છે, જેમાં રાજસ્થાન સરકાર સૌથી મોખરે છે। તેમણે 1 જુલાઈથી ઘરે ઘરે રાશન આપવાની સુવિધા શરૂ કરી દેવામાં આવેલી છે, અને જેમાં 32 લાખ લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને ઉમેરવામાં આવેલ છે। હવે સરકારના બજેટ વિશે વાત કરીએ કે કેટલું બજેટ આ યોજનામાં ફાળવેલું છે એમના વિશે। તો કે મિત્રો, હવે આ નવી સુવિધાનો લાભ મેળવવા માટે લોકોએ 10 કિલો બેગમાં રાશનની ડિલિવરી પોતાના ઘરે આપવામાં આવશે, અને જેના માટે સરકાર દ્વારા રૂપિયા 37 કરોડનું બજેટ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તે 2 રાશન દીઠ રૂપિયા 50નું પેમેન્ટ પણ આપવામાં આવશે। હવે છેલ્લે વાત કરીએ કે વરિષ્ઠ અને વિકલાંગ લોકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ વિશે। તો કે મિત્રો, તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ એટલે કે જે નાગરિક 60 વર્ષ કે જેથી વધુ વયના છે તેમને વિકલાંગ વ્યક્તિ અને જેમની ઉંમર 18 વર્ષ નીચે છે અને ગરીબી રેખાની નીચે જીવે છે તેઓએ સસ્તા અનાજની દુકાને જવાની જરૂર નથી, કારણ કે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજનાનો લાભ હવે તેમને રાશનનો થેલો ઘરે જ ઉપલબ્ધ કરવામાં આવશે। તો મિત્રો, આ રહેલી છે પૂરી પ્રોસેસ। હાલમાં આ રાજસ્થાનમાં યોજના શરૂ છે, ટૂંક સમયમાં ગુજરાતમાં પણ આવી શકે છે। 37 કરોડનું બજેટની ફાળવણી કરવામાં આવેલી છે, જેમાં આપણે કહી પણ શકીએ કે રેશન ફોર હોમ ડિલિવરી એવું પણ કહી શકીએ। ટૂંક સમયમાં ગુજરાતમાં પણ આ યોજના શરૂ કરવામાં આવી શકે છે। અત્યારે હાલમાં રાજસ્થાનમાં આ યોજના શરૂ કરેલી છે।